જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ સીઆઈએસએફમાં ફરજ બજાવી રહ્યો છું. કેમ છો મિત્રો? બધા મિત્રો સારી રીતે તૈયારી કરી રહ્યા છો અને પોતાની તબિયત પણ સારી રીતે સાચવતા હશો. તો આજનો વિડીયો આપણો એના ઉપર છે કે જે મિત્રો ટ્રેનિંગમાં જવાના છે, ઘણા મિત્રોના મેસેજ આવેલા છે કે અમારે કઈ કઈ વસ્તુ લઈ જાવી. તો એના વિશે મારો જે અનુભવ રહ્યો છે ને હું પણ જે ટ્રેનિંગમાં ગયો હતો ને કેટલી વસ્તુ કામની લઈ ગયો હતો, કેટલી વસ્તુ નકામી લઈ ગયો હતો અને કેટલી વસ્તુની મને અગવડતા પડી હતી. જેમ કહેવાય ને કે હું નહોતો મને ખબર નહોતી કે લઈ જવી પડે એમ હતી, તો હું હેરાન પણ થયો હતો એને લીધે. તો એટલી તમને હું લિસ્ટ જે છે એ આપું છું કે એટલી વસ્તુ તમે જરા નોટ કરી લેજો. જો તમારી પાસે ઘરે જો હોય તો ઘરની જ તમારે લઈ જવી. બહુ પ્રેફરન્સ ઘરનું જ આપું, કેમ કે ટ્રેનિંગમાં જે વસ્તુ તમે લઈ જશો એ ખરાબ થવાની છે. એટલા માટે જો ઘરે જે વસ્તુ પડી હોય તો ઘરની જ લઈ જવી. બાકી જો ન પડી હોય તો પછી તમારે બજારમાંથી લેવી. તો પહેલું એમાં તમારે જો લઈ જવાનું સારું એવું ટ્રોલી બેગ લઈ લેવાનું. એક તો ટ્રોલી બેગ 3000 કે 2500 3000 આસપાસનું આવશે. તો ટ્રોલી બેગ એવું નહીં લેવાનું, કાપડવાળું નહીં લેવાનું કે કાપડનું શું થશે કે કંઈ તૂટવાની અથવા તો ચેન બગડવાની એવી શક્યતા વધી જતી હોય છે. તો તમારે છે ને જે ઓલું પ્લાસ્ટિકનું ફાઇબરનું આવે ને સારી ક્વોલિટીનું એવું લઈ લેવાનું, જેથી કરીને એ ગમે ત્યાં ભટકાશે અથવા તો ગમે કોઈ એની ઉપર ચડી જાય તો એને કંઈ અંદરના સામાનને કંઈ ન થાય ને ટ્રોલી બેગને કંઈ થાય નહીં. મેં પણ લીધેલું છે ત્યાંનું ટ્રેનિંગનું, હજી મારે ચાલે છે, હજી એવું ને એવું છે. એટલે એકવાર સારું લઈ લો તો તમારે ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી તમે યુનિટમાં જાઓ ત્યારે પણ ચાલે. તો એક સારું એવું ટ્રોલી બેગ લઈ લો, જેથી કરીને તમારો સામાન બધો અંદર સચવાઈ જાય. ને ક્યાંય ટ્રોલી બેગમાં તો શું થાય કે તમે ગમે ત્યાં ટ્રેનિંગ સેન્ટર પર પહોંચો ત્યાંથી તમારો સામાન બધા છોકરાઓને એકસાથે ભરી દેવામાં આવે અને ટ્રકમાં બધે એકસાથે ભરીને ગમે ત્યાં ઉતારી દેવામાં આવે. અથવા તો તમે રિટર્નમાં જ્યારે પ્લેનમાં આવો અથવા તો ટ્રેનમાં આવો તો ગમે એ રીતે સામાન તમારો ભટકાતો હોય અથવા તો ગમે રીતે સામાન ફાટવાની અથવા તો ગમે કંઈ ખરાબ થવાની શક્યતા રહેતી હોય છે. તો સારું એવું એક બેગ લઈ લો તો ખરાબ થવાની શક્યતા ઓછી અને તમારે હેરાન પણ થવું નહીં. કાંઈ ચેન બગડે નહીં એની કાંઈ શક્યતા ઓછી રહી છે. એટલે સારું એવું એક ટ્રોલી બેગ લઈ લો, જે ફોટા છે સાઈડમાં મૂકતો જ આવશું બધી વસ્તુના. તો એક ટ્રોલી બેગ, પછી એક ટ્રેકિંગ બેગ લઈ લો, જેથી કરીને તમે ટ્રેકિંગ બેગ રાખશો ને તો તમે જ્યારે મિડ ટર્મમાં આવશો ને તો એક ટ્રેકિંગ બેગ તમે ત્યાં મૂકીને આવવાનું. ને બીજું એક ટ્રેકિંગ બેગમાં બધું તમારું જે બ્લેન્કેટ ને એવું બધું સામાન જે વધારાનો એમાં પડ્યો રહે. એટલે સારું એવું ટ્રેકિંગ બેગ લઈ લો, જેમાં 1000 રૂપિયા આસપાસમાં આવશે. એટલે ટ્રેકિંગ બેગમાં તમારે શું ગમે ત્યાં કંઈ સામાન વધારાનું મૂકીને આવી જઈ શકો અને ઉપાડવામાં પણ સારું રહે. તો એક ટ્રેકિંગ બેગ થઈ ગયું. પછી એક પાછળનું બેગ લઈ લો, પીઠું બેગ, જે આપણે દફતર કહીએ, બેગ કહીએ, કોલેજ બેગ કહીએ. તો એનાથી શું થશે કે તમારે ગમે એવું ફાઇલ ને ડોક્યુમેન્ટ ને નાની મોટી વસ્તુ, પાવર બેંક છે, મોબાઈલ છે, પર્સ છે, બધું એમાં રહી જશે. જેથી કરીને તમારે બીજે ક્યાંય ગોતવું નહીં અને એ જે તમારા પાછળનું બેગ છે એમાં બધું સારી રીતે તમારે જે વસ્તુ હોય કે આઈએમપી વસ્તુ બધી જે ડોક્યુમેન્ટ છે કે જેનો આપણે ક્યાંય ખોવાઈ જવાની બીક લાગતી હોય તો એ વસ્તુ બધી એમાં પાછળના પડી રહી. તો સાઈડમાં બધા એના ફોટા મૂકી દઉં છું. તો એ રીતનું તમારે જો ઘરે પડ્યું હોય તો એ જ લેવાનું. બાકી જો ન પડ્યું હોય તો સારું એવું એક બેગ એકવાર ખર્ચો કરી નાખજો. તો મેં લિસ્ટ પણ બનાવેલું છે, તો એક લિસ્ટમાં હું જોઈને તમને કહી દઉં કે શું 3 વસ્તુ તો થઈ ગઈ છે. પછી એની પછી એક ફોર્મલ જોડી લઈ લેવાની. જેમ કે મારો ફોટો એ સાઈડમાં મૂકેલો છે. વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક ફોર્મલ શૂઝ પાર્ટીવેર. જેથી કરીને તમારો કાંઈ 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, કાંઈ કોઈ તહેવાર હશે તો ત્યારે તમારે આવી રીતે વ્હાઇટ એન્ડ બ્લેક કપડાં પહેરવાના રહેશે. જો ન હોય તો સિવરાઈ નાખો, કેમ કે જો નહીં લઈ જશો તો તમારે ત્યાંથી ઓનલાઈન મંગાવવા પડશે અને તે સારા આવે ન આવે એની કરતાં ઘરે જો હજી તમારી પાસે ટાઈમ છે ઘણો તો લઈ લો, ન હોય તો સિવરાઈ લો, ને હોય તો એ તમારે લેતો જવું, કાંઈ વાંધો નહીં. તો જો ઘરે તમારી પાસે પડ્યું હોય તો વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ ને બ્લેક પાર્ટીવેર શૂઝ, તો એ સાથે તમારે એક પેર લેતું જવાનું. તો તમારે કોઈની પાસે માંગવું નહીં. માંગવા તો પણ ઓનલાઈન તમારે ત્યાંથી મંગાવવાનું પછી કહી દેશે, તો એની કરતાં હોય તો તમારે લઈ જ જવું સાથે. પછી બીજી વસ્તુ છે કે એક જોડી સિવિલ કપડાં, મતલબ કે એક જીન્સ ને એક શર્ટ સિવિલ કપડામાં આવી જાય, કે જેથી કરીને તમારે ક્યારેક બહાર જવાનું થયું હોય આઉટ પાસ અથવા તો ગમે ત્યારે તમે મિડ ટર્મમાં પાછા ઘર આવો તો તમે પહેરી શકો સારી રીતે. એક જોડી જ લેજો, વધારે ન લેતા, કેમ કે એ કાંઈ કામમાં આવશે નહીં. તમારે ટ્રેનિંગમાં આખી ટ્રેનિંગમાં ક્યાંય પહેરવાના થશે નહીં.
પણ બસ આવવા જવામાં તમારે એક જોડી એ ચાલશે. પછી 2 ટી શર્ટ નાખી લેજો. હવે આવા છે એવા ટી શર્ટ તમે જે નાઇટમાં કેવી રીતે પહેરી શકો. અને અથવા તો તમે જ્યારે શરૂઆતમાં જાશો ટ્રેનિંગ સેન્ટરમાં ત્યારે પહેલાં અઠવાડિયામાં તો કાંઈ સામાન આપશે ને, એટલે ત્યારે પહેલાં અઠવાડિયામાં તમારે જરૂર પડશે તે કપડાં. એટલે 2 ટી શર્ટ આવા નોર્મલ કપડાં, 2 નોર્મલ ટી શર્ટ, પછી એક ટ્રેક પેન્ટ, નાઇટ પેન્ટ જે આપણે કહીએ છીએ, એક નાઇટ પેન્ટ લઈ લેજો. ને એક ચડ્ડો કહે છે ને, શોર્ટ, એ લઈ લેજો એક, જે નાઇટમાં તમારે ગમે ત્યારે પહેરવામાં ચાલશે. ને એક સ્વેટર, કેમ કે અત્યારે ઠંડીનો માહોલ છે ને ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રેનિંગમાં, તો એમાં તમે સ્વેટર ને એવું લઈ લેજો. સ્વેટર છે, ટોપી છે, એટલે તમારે શું ત્યાં જઈને થોડી ઠંડીમાં બચાવ મળે. એટલે બાકી જો ન હોય તો નવું પણ લઈ શકો છો, અને ઘરે જો તમારી પાસે સારું પડ્યું હોય તો એ પણ લઈ જઈ શકો છો, કાંઈ વાંધો. બાકી તમને ત્યાંથી એક સરકારી સ્વેટર તો મળશે જ, પણ આ એક તમારું પોતાનું હોય તો પહેલાં અઠવાડિયામાં તમારે પહેરવા માટે કામ આવશે. જે સરકારી ખાખી સ્વેટર મળશે તે થોડુંક તમને પહેરવામાં અનકમ્ફર્ટેબલ હશે, કે તમને પહેરવામાં ગમશે નહીં. તેથી તે આ વસ્તુ તમે લઈ જાઓ તો તમે સારું રહેશે. પછી છે 2 જોડી એક સિવિલ મોજા લઈ જાજો, પગના સિવિલ મોજા, જેમાં તમે બહાર ક્યાંય જશો તો પહેરવા માટે કામ આવશે 2 જોડી સિવિલ મોજા. પછી એક જોડી તમારા સિવિલ શૂઝ અને એક જોડી ચપ્પલ, તે ઘરમાં પહેરતા હોય તે ચાલશે. તો એક જોડી તમારે સિવિલ બૂટ અને એક ચપ્પલ, એક જોડી તમારે આવવા જવામાં અથવા તો તમારે ત્યાં રૂમમાં કેવી રીતે કામ આવશે ચપ્પલ. પછી આ સાઈડમાં એક ફોટો મૂકી દઉં છું, કે જે બનિયાન, જે ફૂલ સ્લીવની બનિયાન આવે વ્હાઇટ કલરની, એ બનિયાન તમારે જોશે. કેમ કે એ આખી ટ્રેનિંગમાં તમારે કમસે કમ મેં 25 કે 30 બનિયાન વાપરેલી છે. 25 કે 30 બનિયાન મેં વાપરેલી છે, તો તમારે પણ કામ આવશે. અત્યારે તમે ઘરેથી 5 લઈ જાજો, કેમ કે ત્યાં ટ્રેનિંગ કેન્ટીનમાં તો અહીંયા મળશે, પણ કેમ કે શરૂઆતમાં તમે જાશો એટલે બધા છોકરા લઈ લેશે, અથવા તો આવી નહીં હોય ને એવું હશે. તો ઘરેથી તમે 5 કે એવું બનિયાન લઈ જાઓ તો તમારે અઠવાડિયું આરામથી નીકળી જાય. ત્યાં સુધીમાં તમે અઠવાડિયું 10 દિવસ નીકળી જાય, ત્યાં સુધીમાં તમને બીજી જગ્યાએ મળી જાય. કમસે કમ 5 અથવા તો 10 લઈ શકો તો 10, કેમ કે એની તો જરૂર પડશે. મેં જ આખા ટ્રેનિંગમાં 25-30 કરતાં વધારે મેં જ વાપરેલી છે, એટલે તમારે જરૂર પડશે એની. એટલે એ બનિયાન આખી ફૂલ સ્લીવની બનિયાન વ્હાઇટ લઈ લેજો તમારા માપની. પછી છે 3 કે 4 અંડરવિયર ને એક સપોર્ટર. અંડરવિયર વધારે લેજો, કેમ કે ત્યાં થોડુંક ત્યાં શું કે તમારે કપડાં ધોવામાં એવું થોડુંક ટાઈમ લાગી જતો હોય, તો સુકાવામાં એમાં થોડો ટાઈમ લાગતો હોય, એટલા માટે જો વધારે હોય તો વાંધો ન આવે. ને એક સપોર્ટર, જેથી કરીને તમારે રનિંગમાં ને ડ્રીલમાં ને એમાં બધામાં કામ આપશે સારું એવું. એટલે એ અહીંથી તમારે જોઈને સારી રીતનું ક્વોલિટીનું લઈ જવું. પછી એક સારી એવી પગથળી એટલે કે જે આપણે બૂટની અંદરનું જે ઓલું આવે છે ને કાપડ, કે આપણે અંદરનો થડકો લાગવાનો દે પગમાં, તે એક સારું એવું કંપનીનું ફોટો મૂકી દઉં છું, એવું લેતા જાજો, જેથી કરીને ડ્રીલમાં છે ને બૂટ તો આપશે ડ્રીલના, પણ એમાં એક એ પગથળી અંદર નાખીને પછી તમે વાપરવાના. કેમ કે એમાં પગ બહુ પછાડવાના હોય છે, એટલે એ તમારા પગના ઘૂંટણ છે ને થોડાક ડેમેજ થઈ જાય, જેથી કરીને તમે આ વાપરશો ને તો તમારે એટલો બધો વાંધો નહીં આવે, કાંઈ તકલીફ એટલી બધી પડશે નહીં. આ એક સારી એવી કંપનીની 1 કે 2 તમે લઈ શકો છો. એને જો તમે ઓનલાઈન મંગાવતા હોય તો શું ઇન્સોલ લખજો એટલે આવી જશે. પછી એક જોડી ની કેપ એટલે કે જે ગૂંઠણમાં તમારે કાંઈ તકલીફ, કેમ કે રનિંગમાં ને એવું થોડુંક તમારે આખા ટ્રેનિંગમાં રનિંગમાં ને એમાં થોડુંક ગૂંઠણમાં ને એવું દુખાવો ને એવું બધું થઈ જતું હોય છે, તો એને લીધે તમે જો આ ની કેપ લઈ જાઓ તો એમાં પહેરી શકો છો, અને જેથી કરીને તમે દુખાવાથી થોડુંક બચી શકો છો, આરામ તમને મળતો હોય છે. તો એક ની કેપ લઈ જવી તો તમારે રનિંગમાં થોડોક સપોર્ટ મળશે. પછી એક સારી કંપનીનું ટ્રીમર લઈ જવું, જેથી કરીને તમારે દર અઠવાડિયે વાળ કાપવાના હોય છે. તો તમે અહીંયા દુકાન તો અહીંયા શોપ તો હોય છે વાળ કાપવાની, પણ કેટલા બધા છોકરા હો તો તમે એક સાથે વારો ન આવે ને ટાઈમ પણ ઘણો બધો વયો જતો હોય છે. ટ્રેનિંગમાં તો ટાઈમનું જ મહત્ત્વ હોય મોસ્ટ ઓફ તો. એટલે જો એક ટ્રીમર સારું એવું લઈ જાઓ ને તો તમારે દર અઠવાડિયે વાળ કાપવાની ઝંઝટ ઓછી થઈ જાય, કેમ કે ટ્રીમર મારી દીધું, કેમ કે તમારે વાળ એકદમ શોર્ટ જ રાખવાના હોય છે. એટલે તમારે ટ્રીમર પોતાનું લઈ જાઓ તો તમારે એટલી ઉપાધિ નહીં. તો સારું એવું ટ્રીમર તો લઈ જવું પડશે, એટલે સારું એવું ટ્રીમર લઈ લેજો, તમારી આખા ટ્રેનિંગમાં હાલશે. પછી
એક શેવિંગ કીટમાં એક પાઉચ સારું એવું લઈ લેજો. અહીં સાઈડમાં ફોટો મૂક્યો છે જે કમરમાં આપણે લટકાવી છે ને, આ તમે શેવિંગ કીટ તમારી બધી નાખી શકો છો, જેથી કરીને તમે જ્યારે સવારે ઊભા થાવ ત્યારે તમારે બધી વસ્તુ ગોતવી ન પડે. એટલે એક જગ્યાએ હોય તો તમારે એક કમરમાં લગાડીને વૈયા જવાનું. તો શેવિંગ કીટમાં તમે શું શું લેશો? એક સારી કંપનીનો રેઝર લઈ લેવાનું, કે સારી કંપનીનું રેઝર અને એનું બ્લેડું લઈ લેવાનું, જેથી કરીને તમારે અહીંયા કેન્ટીનમાં ધક્કા ખાવા નહીં. ને કેન્ટીનમાં હોય ન હોય ના પાડી દે કે ભાઈ હમણાં નથી પછી આવજો. એટલે એની કરતાં તમે જો ઘરેથી જાઓ છો તો લઈને જાઓ. તો એક સારી કંપનીનું રેઝર લઈ લેવું. પછી એક શેવિંગ ફોમ લઈ લેવું, જેથી કરીને આ શેવિંગ ફોમ જો સાઈડમાં મૂકું છું, શેવિંગ ફોમ એક લઈ લેશો તો આખી ટ્રેનિંગ તમારી આરામથી નીકળી જશે. તો એક શેવિંગ ફોમ લઈ લેવું. પછી એક નાની એવી કાતર લઈ લેવું. કાતર તમારે ગમે કાંઈ કાપવામાં અથવા તો મૂછું સેટ કરવામાં અથવા તો ઘણી જગ્યાએ કામ આવતી હોય છે, તો નાની એક કાતર લઈ લેવી. પછી એક નાનો અરીસો સાથે રાખવો, કે અરીસો તમને જાય મળશે ને એટલે તમારો પર્સનલ એક અરીસો સાથે રાખવો. પછી કોલગેટ, 2 બ્રશ, પછી એક ઉલિયું, પછી હેર ઓઇલ, પછી અત્યારે ઠંડીનું વાતાવરણ છે તો એક બોડી લોશન ને એક નેઇલ કટર. એટલી વસ્તુ તમારે આમાં જે કીટમાં તમારે રાખવાની, એટલે જેથી કરીને તમારે ગોતવું ક્યાંય પડે નહીં. કીટની અંદરથી તમારે લઈને વાપરીને પછી મૂકી દેવાય. તો એટલી વસ્તુ તમારે કીટની અંદર રાખવાની. પછી બીજી વસ્તુ છે કે 2 કે 3 કપડાં ધોવાના સાબુ, 2-3 નાહવાના સાબુ, પછી શેમ્પૂ જો તમે વાપરતા હોય તો શેમ્પૂ, પછી કપડાં ધોવાનું એક બ્રશ લેતું જવું. પછી કપડાં સુકવવાની જે ક્લિપ આવતી હોય તો એ ક્લિપ ઘરેથી લઈ લેવી, નવી ન લેવી, ઘરેથી 4-5 લઈ લેવી. પછી હેંગર, આપણે જે કપડાં સુકાયેલા હોય એના માટે હેંગર એક લઈ લેવું. અને પછી આપણે જે વ્હાઈટ બનિયાન વાપરશું એની માટે જે આપણે બ્લુ કરવી ને, મતલબ કે ગળી કરવી ને, એ લઈ લેવી બ્લુ. કે તમારે જે વ્હાઈટ બનિયાન એવી રીતે નહીં પહેરવાનું રહે, ખાલી બ્લુ કરીને પહેરવાનું રહેશે. તો એક નાનું એવું લઈ લેવું. બાકી તો તમને થોડોક ટાઈમ પછી ટ્રેનિંગ સેન્ટરમાંથી કેન્ટીનમાંથી તમને મળી જશે, પણ શરૂઆતમાં તમારે થોડુંક બધા છોકરા એકસાથે આવી જવાના હોવાથી નહીં મળી શકે, તો ઘરેથી તમારે લઈ જવું. પછી એક નાહવા માટેનો કાથો, જેથી કરીને આપણે જો પીટીમાં એમાં પરસેવાવાળા અથવા તો ધૂળવાળા થયા હોય તો એક નાહવાનો કાથો તમારે ઘણો ઉપયોગમાં આવશે. તો 1 કે 2 એ પણ લઈ લેવા સાથે. પછી સાથે એક સુઈ દોરો રાખવો, 2 સુઈ અથવા 2 સુઈ ને દોરામાં વ્હાઈટ, બ્લેક અને ખાખી. તો તમારી ઘણી જગ્યાએ જરૂર પડશે ખાખી દોરો. તો એ ખાખી દોરો અને સુઈને એક સેફ્ટી પિન થોડીક પાસે રાખવી, જેથી કરીને તમારે કાંઈ તૂટવું હોય તો વાંધો ન આવે. પછી મેડિકલ કિટ એક સાથે બનાવીને રાખી. મેડિકલ કિટમાં એક શરીરને દુખતી દવા રાખવી સાથે, જેમ કે આપણે પેરાસિટામોલ છે, એ શરીરને દુખાવો થતો હોય તો એ બંધ કરી દે છે. તો એક પેરાસિટામોલ જે શરીરને દુખાવાની દવા. પછી એક તાવની દવા પણ એ યુઝ થાય, પેરાસિટામોલ. પછી શરદીની, ઉલટી થતી હોય, વોમિટિંગની, પછી માથું ઘણાને દુખવા મળતું હોય તો માથાની. પછી એક સારી એવી તમને જે યોગ્ય લાગતી હોય, તમને જે વાપરતા હોય એવી બામ રાખવી. પછી એક દુખાવા માટેની ટ્યુબ રાખવી. પછી એક ગરમ પાટો, જે આપણે પગ મચકોડાઈ ગયો હોય ને એવું ગરમ પાટો બાંધવીને એવો ગરમ પાટો તમારે એક રાખી લેવો, જેથી કરીને તે ગરમ પાટો તમારે સારો એવો ઉપયોગમાં આવશે. મારે પણ એકવાર એન્કલ ટ્વિસ્ટ થઈ ગયેલું હતું, તો એમાં ગરમ પાટો મેં ઉપયોગમાં લીધેલો હતો. ગરમ પાટો સાથે રાખવો તમારી મેડિકલ કિટમાં. ને બેન્ડેડ કાંઈ વાગ્યું હોય તો બેન્ડેડ એની ઉપર લગાવવા માટે. તો એટલી વસ્તુ તમારે મેડિકલ કિટમાં સાથે રાખવી, કેમ કે જો ત્યાં તમારે કાંઈ થયું કરવું તો બીજા પાસે માંગવું અથવા તો કોઈની પાસે હોય ન હોય, તો એની કરતાં તમારે સાથે રાખવું, જેથી કરીને તમારે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. પછી એક સરસો તેલ આવે 1 લીટર, એ લઈ લેવાનું બજારમાંથી. સરસો તેલ કહેશો ને એટલે સરસો તેલ આપશે. ને સરસો તેલ 1 લીટરમાં ફૂલ પહેલાં ગરમ કરી નાખવાનું. ને એમાં આપણે લસણ હોય ને, લસણને એકદમ નાનું ક્રશ કરીને, એ ક્રશ કરીને ગરમ તેલમાં નાખીને એકદમ ઉકળે ને, એ જ્યાં સુધી લસણ બળી ન જાય ત્યાં સુધી એમાં રાખવાનું. પછી એક બળી જાય લસણ, ત્યારે એ લસણને કાઢીને એ સરસો તેલને ઠંડુ થવા દે ને એક બોટલમાં, જે થમ્સઅપની કે બોટલ આવે એમાં ભરી લેવાનું. એ તમારે આખી ટ્રેનિંગમાં હાલશે. જ્યારે તમારે પગ દુખતા હોય, બોડી દુખતી હોય કે વધારે
વર્કઆઉટ વધારે ટ્રેનિંગમાં વધારે થોડુંક રગડું આપી દીધું હોય ત્યારે તમારે કામમાં આવશે તે સરસો તેલ. 1 લીટર લઈ લેશો તો આખી ટ્રેનિંગ તમારે આરામથી પતી જશે. તો એ ઘરેથી બનાવીને લઈ જવું લસણવાળું. પછી એક તમારે સાઈડમાં મૂકી દો છો ગરમ પાણીની બોટલ, જેથી કરીને જો ઘરે પડી હોય તો ઘરની જ લઈ જવી, બાકી જો ન હોય તો એક નવી સારી લઈ લો. તો ગરમ પાણીની એક બોટલ 1 લીટરવાળી લઈ લેશો ને તો તમારે ગરમ પાણીમાં, અત્યારે ઠંડીનો મોસમ છે તો જ્યારે તમે રાતે સૂવા જાઓ ત્યારે એમાં ગરમ પાણી નાખીને પછી સવારે ઊભા થાવ ત્યારે ગરમ પાણી પીને ફ્રેશ થઈ જવાનું. એટલે ગરમ પાણી તમારે ગોતવું, એન્ડ સમયે ગોતવું નહીં. તો એટલે માટે ગરમ પાણીની એક સારી બોટલ, એક 2 લીટરની બોટલ લઈ લેવી, જેથી કરીને તમે અલગ ક્લાસમાં જાઓ અથવા તો પીટીમાં અથવા તો ડબલ્યુટીમાં તમે જ્યારે જાઓ ત્યારે બહાર તમારે વાપરવા માટે 2 લીટરની બોટલ વાપરવાની બહાર. અંદર રૂમમાં 1 લીટરની જે સ્ટીલની બોટલ છે જે ગરમ પાણીની એ વાપરવી, જેથી કરીને બહાર તમારે પાણીની જરૂરિયાત ઓછી પડે. કે 2 લીટરની બોટલ હોય ને તો તમે હેરાન ઓછા થાવ પાણી માટે. તો 2 લીટરની બોટલ લઈ લેવી. પછી 2 બુક લઈ જવી, મોટી ચોપડા કહીને 2 મોટા ચોપડા બુક લઈ જવી, જેથી કરીને એક બુક તમારે ઇન્ડોરના ક્લાસ જે લેવા છે એમાં બધું લખવાનું રહેશે. એ બુક એક ચોપડો એના માટે. ને પછી એક જે ડબલ્યુટીના જે તમારે વેપન ટ્રેનિંગના જે ક્લાસ હાલશે એમાં જે બધા હથિયારોની વિગત ને એવું બધું એમાં લખવાનું રહેશે. તો 2 મોટા ચોપડા ને એકાદો તમારે એક્સ્ટ્રા રાખવો હોય તો એક્સ્ટ્રા રાખી શકો છો. ને બે એટલી નાની બુક આવશે, એ બુક લઈ લેવી. એ તમારી મેડિકલ, જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ છો, કાંઈ થયું હોય, કાંઈ માંદા પડ્યા હોય ત્યારે એ મેડિકલ બુક એમાં કામ આવે છે. તો એ નાની એવી બુક તમારે રાખવી. 1 કે 2 બુક, એ નાની એવી બુક તમારે રાખવી જે મેડિકલમાં કામ આવશે. ને 5 આપણે 3-5 રૂપિયાવાળી 5 કે એવી રીતે પેન લઈ જવી, કેમ કે ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં તમારે ગમે કંઈ લખવાનું થયું અથવા તો ખોવાઈ જાય અથવા તો ક્યાંક પડી જાય તો એ તમારે 5 કે એમ પેન હોય તો તમારે વાંધો ન આવે. પછી એક વોટર બેગ, જે આપણે ગરમ પાણીની થેલી કહીએ ને, એ એક રાખવી, જેથી કરીને તમારે ક્યારેક દોડવામાં કાંઈ તકલીફ થઈ અથવા તો કાંઈ પડી ગયા અથવા તો કાંઈ હાડકામાં વાગ્યું હોય તો તમારે એ ગરમ ઇલેક્ટ્રિક, જે અહીં સાઈડમાં ફોટો મૂક્યો છે ઇલેક્ટ્રિક બેગ, એ લઈ લેવી, જેથી કરીને તમારે કોઈની પાસે માંગવું નહીં અને તમે તમારી પોતાનું જે સારવાર કરી શકો. તો કે ગરમ ઇલેક્ટ્રિક વોટર બેગ લઈ લેવી. પછી એક એક્સટેન્શન બોર્ડ લઈ લેવું, જેથી કરીને તમારે જો કાંઈ ચાર્જિંગ પોઈન્ટ આઘો હોય અથવા તો તમારો બેડની નજીક કાંઈ ચાર્જિંગ કરવાનો ઓપ્શન ન હોય તો તમારે કંઈ જે એક્સટેન્શન બોર્ડ હોય ને તો તમે પોતાનું પર્સનલ એક્સટેન્શન બોર્ડથી ચાર્જિંગ પોતાનું મોબાઈલનું અથવા તો કાંઈ પાણી ગરમ કરવું છે એવું બધું તમે કરી શકો છો. તો એક એક્સટેન્શન બોર્ડ લઈ લેવું. ને જો ઘરે પડ્યું હોય તો એ જ લઈ જવું. પછી એક તમારે ઘરેથી થાળી, ગ્લાસ ને એક ચમચી સાથે રાખવી, જેથી કરીને ત્યાંથી મળશે પણ 1 અઠવાડિયા 10 દિવસ પછી મળશે. તો ત્યાં સુધી આપણે કઈ રીતે બધું કરવું, એટલે પહેલા અઠવાડિયામાં 10 દિવસ સુધી તમારે વાપરવા માટે એક થાળી, એક ગ્લાસ ને એક ચમચી સાથે રાખવી. બાકી તમને થાળી ને આપણે મિલ્ખા સિંગવાળો મગ ને એવું તો બધું ત્યાંથી મળશે જ, પણ અત્યારે તમારે શરૂઆતમાં જ્યારે જાશો ત્યારે તે ઉપયોગમાં સારી રીતે તમારો ઉપયોગ કરી શકશો. પછી એક સિંગલ બેડશીટ લઈ જવી. બેડશીટ એટલે કે ઓછાડ, આપણે જે ખાટલા ઉપર કે પાથરવા માટે તમને અહીંયા નીચે ગાડલું અથવા તો નીચે પાથરવાનું તો બધું મળશે જ, પણ એક ઓછાડ ને એવું કાંઈ મળશે નહીં. તો તમારે એક સાથે લઈ જવું ઘરેથી, જો ઘરે પડ્યું હોય તો એક તે સિંગલ બેડનો ઓછાડ લઈ જાઓ. પછી એક સિંગલ બેડનું બ્લેન્કેટ, કેમ કે અત્યારે ઠંડીનું વાતાવરણ છે તો તે બ્લેન્કેટ તમારે લઈ જાઓ, કેમ કે ત્યાં મળશે નહીં, ત્યાંથી તમારે પછી લેવો પડશે અથવા તો ઓનલાઈન મંગાવવો પડશે. તો એની કરતાં ઘરે જો પડ્યો હોય તો તમારે એ સારી રીતે ધોઈ કાઢીને લઈ જવો. પછી એક ચાદર લઈ જવી, પાતળી ચાદર, જેથી કરીને તમારા રસ્તામાં ચાદર ને એવું બધું, રસ્તામાં પણ તમે ટ્રેનમાં જશો તો એમાં પણ ઠંડી ને એવું લાગશે તો તમારે એક ચાદર, જે પાછળનું તમે દફતર લીધું હોય, બેગ લીધું હોય, એમાં એક ચાદર રાખવી, જેથી કરીને ઇમરજન્સીમાં તમારે એ ઉપયોગમાં આવે. તો એક ચાદર. પછી એક હવાઈ જે પિલ્લો આવે ને, હવાનું જે હવા ભરેલું ઓશીકું, એ ઓશીકું એક લઈ લેવું, જેથી કરીને તમારે જગ્યા પણ ઓછી રોકે અને ગમે ત્યાં ઉપયોગ તમે કાઢીને કરી શકો. તો એક જો હવા ભરેલું ઓશીકું લઈ લેવું. તો તમે એ ટ્રેનિંગમાં ઓશીકું એવું કાંઈ આપતા નથી તો આ તમારે અહીંયા કામ આવશે. પછી એક સારો એવો પાતળો એવો ટુવાલ લઈ લેવો, ઘરે જો પડ્યો હોય તો ઘરેથી લઈ લેવો. કે ટુવાલ તો તમને ત્યાંથી 2 મળશે,
પણ તે ટુવાલ હશે ને એ બહુ થોડા જાડા જાડા હશે, તો એ તમે ભીના થશે તો સુકાવવામાં ટાઈમ ઘણો લેશે, અને બધાને સેમ જ ટુવાલ મળતા હોય તો એકબીજાને બદલાઈ પણ જાય. એટલે એની કરતાં તમે ઘરેથી સારું એવું પાતળું એવું ટુવાલ એક લઈ જવો. ને નીચે તમે જો ખાટલા ઉપર થોડું પાથરવાનું તમને બ્લુ કલરનું મળશે, પણ એની કરતાં જો તમે પોતાનું પણ એક લઈ જાઓ નીચે પાથરવાનું, ખાટલા ઉપર પાથરવાનું ને એની ઉપર ઓછાળ પાથરવાનો, તો એક સારું. કેમ કે બ્લુ કલરનું તમને મળશે તો એ ઘણું મોટું હશે ને આ પોતાનું પર્સનલ તમારે અઠવાડિયું યુઝ કરવા માટે પણ ચાલશે, અને ગમે ત્યાં તમારે ઇમરજન્સીમાં જાય બહાર છુટ્ટીમાં આવતા હોય અથવા તો ક્યાંય બહાર જવાનું થયું હોય તો ઇમરજન્સીમાં તમારે એ કામ આવશે. તો એ પાથરવાનું પણ નીચે તમારે પ્લાસ્ટિક અથવા તો ગમે એ મેટ જેવું સાથે રાખવું. પછી ત્રણ નાના તાળા લઈ લેવા, જેથી કરીને તમને સ્ટીલનો બક્સો મળશે તો એમાં તમે બાંધવા માટે થશે, લોક મારવા માટે. પછી એક અલમારી મળશે, કબાટ મળશે તો એમાં તાળું મારવા માટે થશે. તો 3 નાના નાના તાળા રાખવા, 3 નાના નાના તાળા, ને એક જે સ્ટીલની ચેન આવે છે 1 મીટર લંબાઈની ચેન આવે તો એક ચેન પણ સાથે રાખવી, જેથી કરીને તમારે કાંઈ પોતાનો સામાન કેવું બાંધવું હોય તો એ એક ચેન તમારે ઉપયોગી થશે. તો 3 તાળા 1 ચેન થઈ ગઈ. પછી સાઈડમાં ફોટો મૂકી દઉં છું કે 3 છોકરાઓ માટે કે 3 ખાખી કલરના પેન્ટ આવે છે, હાફ પેન્ટ ચડ્ડા. તો એ તમારે ઘરેથી જ અત્યારે સમય છે તો સારા કાપડ લઈને બનાવરાઈ નાખો, સિવરાઈ નાખો 3 કે 4, જેથી કરીને હું જ્યારે ટ્રેનિંગમાં ગયો હતો તો લઈ નહોતો ગયો, પણ પછી જ્યારે ત્યાંથી મને આપ્યા હતા તો એ ફાટી બહુ જતા હતા. તો હું 2 કે 3 દિવસે મારે સુઈ દોરલને બેસવું જ પડતું હતું એને સીવવા માટે. તો ઘરેથી પછી મેં ઘરેથી પણ મંગાવ્યા હતા 4 પેન્ટ, તો પછી મેં ઘરેથી સિવરાવીને મંગાવી લીધા હતા. તો એની કરતાં જો તમે અત્યારે ઘરે છો તો ખાખી 3 કે 4 પેન્ટ ખાખી બનાવરાવી લેવા, જેથી કરીને તમારે ટ્રેનિંગમાં ફાટવાનું અથવા તો એવું કાંઈ ખરાબ થવાની એની શક્યતા ઓછી રહે. કે ત્યાંથી તો મળશે પણ એ તેની કહેવાય ને કે ગુણવત્તા ઓછી હશે, કે ગમે ત્યારે તમે ફાટી જશે ટ્રેનિંગમાં. તો એની કરતાં તમે સારા કપડાનો જો બનાવીને ગયા હોય તો વાંધો ન આવે. બાકી જો તમને ત્યાંથી જે પેન્ટ મળશે ને તો એ તમારે ટેસ્ટ માટે એની માટે રાખવા. બાકી જે તમે 3 કે 4 જે પેન્ટ જે હાફ પેન્ટ ચડ્ડા સિવરાવો ખાખી, તો એ તમારે બહારના યુઝ માટે એટલે કે પીટીમાં ને એવી રીતે બધે ચાલશે. તો તમારી 4 સારા કાપડના ચડ્ડા સિવરાઈ લેવા, ને એની માટે એક પ્રેસ પણ આપણે ઇસ્ત્રી પણ લઈ લેવી, જેથી કરીને તમે જ્યારે પણ કોઈ પણ ક્લાસમાં જશો WTના અથવા તો ડ્રીલના, તો એ તમારે ઇસ્ત્રી કરીને જવું પડશે. તો દરરોજ તો ઇસ્ત્રી આપણે કોની પાસે જ માંગવી, હું જ નહોતો લઈ ગયો તો દરરોજ તો ઇસ્ત્રી કોની પાસેથી માંગવી. તો એક ઇસ્ત્રી સારી નાની એવી જો ઘરે પડી હોય તો લઈ લેવી, જેથી કરીને તમારે ડેઈલી જે ક્લાસમાં જાઓ તો એમાં તે ઇસ્ત્રી કરીને જવું પડશે. તો તમારે એ ઉપાધિ નહીં, પોતાની આ ઇસ્ત્રી કરી અને પહેરીને વૈયા ગયા. તો એ રીતે એક ઇસ્ત્રી લઈ લેવી. પછી સાઈડમાં ફોટો મૂકી દઉં છું કે 2 પોલિશની ડબ્બી લઈ લેવી, જે આપણે બૂટ પોલિશ આવે છે ને બ્લેક કલરનું, એવી 2 પોલિશની ડબ્બી લઈ લેશો ને તો 6 મહિના આરામથી તમારે નીકળી જશે. 2 પોલિશની ડબ્બી અને એક એનું બ્રશ લઈ લેવાના, આવું સાઈડમાં મૂકેલું છે એવું એક બ્રશ ને 2 પોલિશની ડબ્બી લઈ લેશો ને તો ચાલશે. પછી તમારે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે સારી ફાઇલ એક સાઈડમાં મૂકેલી છે, એવી સારી ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ અંદર નાખી દેવા, ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ. પછી જેટલા તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બતાવો એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ. પછી એની 5 કે એવી રીતે ઝેરોક્ષ કરાવી લેવી. પછી કમસે કમ 20 કે 25 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારા લઈ લેવા, અહીંયા બધે ફાઇલોમાં માંગશે તો તમારે બધે દેવા માટે પાસપોર્ટ સાઇઝના ફોટા. પછી ગમ લઈ લેવું, ગમ એક આપણે ફેવિસ્ટિક કેવું આવે છે ફોટો ચોંટાડવાનું, તો એવું ગમ લઈ લેવું એક. પછી એક સ્ટેપલર, 2 કેમ પેન્સિલ ને 1 રબર. તો એટલી વસ્તુ તમારે પોતાનું બેગમાં રાખવી, તો જેથી કરીને તમારે શરૂઆતમાં જ્યારે તમે ટ્રેનિંગ સેન્ટરમાં જાશો ત્યારે તમારે ફોર્મ ને એવું બધું ભરવાનું થશે ત્યારે તે બધું વસ્તુ તમારે ઉપયોગી થશે. પછી તમારે ઘરનું જો ઘી હોય તો ઘરનું ઘી અથવા તો બહારથી ઘી તમારે લઈને સારું એવું ઘી લઈને 2 કિલો જેટલું ઘી લઈ જવું, જેથી કરીને ટ્રેનિંગ સેન્ટરમાં બધું ખાવાનું તો બધું જમવાનું તો સારું મળશે, પણ ઘી ને એવું તો તમારું સાથે હોય તો તમે પોતાનું સારી રીતે જો ખાઈ શકો છો. ઘી તમારે સારું એવું ઉપયોગમાં આવતું હોય છે. હું જ 2 કિલો લઈ જતો, અને ઘી એવી રીતે નહીં લઈ જવાનું કે બરણીમાં, કે એક મોટી 2 લીટરની થમ્સઅપની અથવા તો એવી મોટી બોટલ લઈ લેવાની ને એમાં ઘી બધું ગરમ કરીને ઠંડુ થઈ જવા દે ને પછી એમાં અંદર નાખી દેવાનું. એ બોટલ ટાઈટથી ભીડી દેવી, જેથી કરીને એ બોટલમાંથી તમારે ઘી ક્યાંય બહાર નહીં નીકળે.
તો એક એ બોટલમાં 2 લીટર ઘી લઈ લેવાનું. બાકી જ્યારે તમે જમવા જાઓ ત્યારે એમાંથી ઘી થોડુંક લઈને જ્યારે પોતાની થાળીમાં રાખીને ત્યારે એમાં જમવા જવાનું હોય છે, તો જેથી કરીને તમારો ટેસ્ટ પણ આવશે અને તમે ખાવાનું પણ ભાવશે. તો એ પોતાનું ઘી એક સાથે 2 કિલોનું લઈ લેવું ભૂલા વગર. પછી એક નાની એવી ટોર્ચ અહીં સાઈડમાં મૂકી દઉં છું, ટોર્ચ, જેથી કરીને ટોર્ચ તમારે ક્યાંય પણ તમે બહાર ગયા અથવા તો રાતે તમારી લાઇટ વહી ગઈ અથવા તો તમને ડ્યુટી પણ આપશે થોડાક સમય પછી, 1-2 મહિના પછી, તો ડ્યુટીમાં પણ રાતે નાઇટમાં ટોર્ચ ઘણી કામ આવતી હોય છે. તો એક સારી એવી ટોર્ચ પણ સાથે રાખવી, જેથી કરીને તમારે કોઈને પાસે માંગવી નહીં, અને રાતે લાઇટ વહી ગઈ હોય અથવા તો તમારે બહાર જ્યાં જવાનું શું હોય તો ટોર્ચ પણ કામ આવતી હોય છે. અને ટોર્ચ પછી એક નાની એવી ડિજિટલ ઘડિયાળ સાથે રાખવી, જેથી કરીને મારે જેવું થયું હતું કે શરૂઆતમાં તો 1-2 મહિના તો અમને વાંધો નહોતો આવ્યો, પણ પછી અમારે મોબાઈલ લઈ લીધા હતા તો પછી ટાઈમની ખબર નહોતી રહેતી કે કેટલા વાગ્યા છે કે એવું ટાઈમની ખબર નથી પડતી. તો એક જો તમારી પાસે પોતાની ડિજિટલ વોચ હોય તો એમાં તમે ખબર પડી જાય કે કેટલા વાગ્યા છે, એમ તમારે કોઈને પૂછવું ન પડે. તો એક સારી એવી ડિજિટલ વોચ પણ સાથે રાખવી. પછી બીજું તો એક ઘરનો નાસ્તો બધો સાથે રાખવો, જેમ કે ચવાણું છે અથવા તો મમરાનો ચેવડો છે અથવા તો લાડવા છે, સુખડી છે, અડદિયા છે, એવું બધું ઘરનો નાસ્તો સાથે લઈ જાઓ, કેમ કે ત્યાં તો એવું કાંઈ પછી બધું મળશે નહીં. એટલે ઘરનો જો તમે સુખડીને એવું બનાવી નાખો તો 2-3 મહિના સુધી એટલી વસ્તુ તમારે લઈ જાય. બાકી જો જ્યારે તમે ટ્રેનિંગ સેન્ટરની બહાર પહોંચી જાઓ ત્યારે તમારે ત્યાંથી શું લેવાનું, ત્યારે તમે ત્યાંથી ટ્રેનિંગ સેન્ટરની બહારથી એક ડોલ લઈ લેવાની, જેથી કરીને તમે અંદર ત્યાં નાવા જાઓ, કપડાં ધોવા જાઓ તો તમારે ત્યાં જરૂર પડશે, ત્યાં તમારે મળશે નહીં. તો એક ડોલ, એક નાવાનું ટબ, જે ડોલ સાથે ટબ આવી ટબ, ને સાબુદાની છે સાબુ રાખવા માટેની, જે એક ઇલેક્ટ્રિક કીટલી જે આવે ને, જે સાઈડમાં ફોટો મૂકેલો છે ઇલેક્ટ્રિક કીટલી, એ પણ લઈ લેવી, જેથી કરીને આખી ટ્રેનિંગમાં તમારે ઇલેક્ટ્રિક કીટલીથી ગરમ પાણી તમે કરીને પી શકો છો, કે તમારે કોઈની પાસે માંગવું નહીં. તો એક ઇલેક્ટ્રિક કીટલી ભૂલ્યા વગર લઈ લેવી, જેથી કરીને તમારે ગરમ પાણી તમારે સવાર સાંજે તમે પી શકો છો. તો ગરમ પાણીને માટે તમારે ઇલેક્ટ્રિક કીટલી ત્યાંથી તો મળી જાય, ત્યાંથી મળશે ટ્રેનિંગ કેન્ટીનમાંથી, પણ એનું નક્કી નથી હોતું કે કહી દે ભાઈ નથી, ભાઈ સ્ટોક નથી, સ્ટોક ખાલી થઈ ગયો છે તો પછી આવજો. એની કરતાં તમે જ્યારે ટ્રેનિંગમાં પહોંચો ત્યારે બહારથી ઇલેક્ટ્રિક કીટલી 700 કે 800 રૂપિયાની આવશે, તો એક લઈ લેવી. તો તમારા આખા ટ્રેનિંગમાં તો ઇલેક્ટ્રિક કીટલીની જરૂર પડતી હોય છે. ને કહેવાનું ભૂલાઈ ગયું કે જે તમે જ્યારે ટ્રેનિંગમાં વ્યા જાઓ ને તમારે કોઈ પણ વસ્તુ ઘટતી હોય અથવા તો કાંઈ પણ વસ્તુ મંગાવી તો તમે ત્યાંના એડ્રેસ ઉપર પોસ્ટ ઓફિસ દ્વારા મંગાવી શકો છો. મેં જ મંગાવેલી છે સુખડી ને એવું બધું, મેં ત્યાંથી ઘરેથી પોસ્ટ ઓફિસ દ્વારા મંગાવેલું હતું, નાસ્તો ને એવું બધું. જ્યારે 3-4 મહિના પૂરા થઈ ગયા, નાસ્તો બધો પૂરો થઈ ગયો હતો, પછી ઘરેથી મેં મંગાવેલું હતું ઓડિશા. તો એવી રીતે તમે ત્યાંનું એડ્રેસ દઈને ઘરવાળાને દઈને પોસ્ટ ઓફિસ દ્વારા મંગાવી શકો છો. બાકી જો તમે વાંચવાના શોખીન હો અથવા તો તમે તૈયારી કરતા હો ને તમને અહીંયા ટ્રેનિંગમાં એવું લાગતું હોય કે તૈયારી નથી થતી ને રસ નથી રહેતો, તો તમે આવી રીતે બુક તમે 1 કે 2 તમને જે સારી બુક લાગતી હોય એ તમે બુક પણ સાથે લઈ જઈ શકો છો. આ એક મારી અહીંયા હું જે નોકરી કરું છું તો અહીંયા પણ બુક વાંચું છું. આ એક બુક છે એપીજે અબ્દુલ કલામ સાહેબની અગ્નિ કી ઉડાન, આ એક બુક છે. પછી એક ભગતસિંહની છે, આ એક મેં નાસ્તિક ક્યું હું, એક આ બુક છે. ને પછી એક આ બુક છે, એની જેલ ડાયરી છે. તો આટલી બુક હું અહીં રાખું છું. જ્યારે મને વાંચવાનું મન નથી થતું, જ્યારે હું તૈયારી કરતો અને એમ થાય કે નથી કરવી, ત્યારે આ બુક વાંચતો હોઉં છું નવરો બેઠો. તો આવી રીતે તમે પોતાની ગમતી બુક હોય તો સાથે લઈ જાવી, જેથી કરીને તમારે ફ્રી પડો અથવા તો જ્યારે તમે ફ્રી બેઠા હોય ત્યારે તમે આરામથી વાંચી શકો અને તમને થોડું આમ મોટિવેશન મળી રહે છે. તો બસ એટલી વસ્તુ તમારે સાથે લઈ જવી. બાકી તો બસ એટલી જ વસ્તુ હોય છે. બાકી તમારા જે જરૂરી વસ્તુ એવી લાગતી હોય કે મોબાઈલ છે, મોબાઈલનું ચાર્જર છે, ઇયરફોન છે, પાવર બેંક છે, તો એવી વસ્તુ પણ તમારે સાથે લઈ લેવી. તો તમારે કાંઈ જો બીજી જરૂર પડી હોય તો, ને સારું એવું સિમ પણ સાથે રાખવું, એરટેલ છે અથવા તો જીઓનું એવું સિમ, સારું એવું નેટવર્ક આવતું એવું સિમ સાથે રાખવું, જેથી કરીને તમે અહીંયા હેરાન ન થાવ. બસ બાકી તો બીજું કાંઈ છે નહીં. બાકી તો એવું કાંઈ હશે તો હું તમને બીજો વિડીયો બનાવીને કહી દઈશ. બાકી તો બસ એટલી જ વસ્તુ હોય છે, બીજું કાંઈ તો વધારે હોતું નથી. ને એમ તો ઘણી વસ્તુ થઈ ગઈ, પણ એટલી વસ્તુ તમારે જરૂરિયાત જ હોય છે કે જો આ નહીં લઈ જાઓ તો તમારે બીજા પાસેથી લઈને માંગવી પડશે. તો એની કરતાં પોતાની વસ્તુ સાથે રાખવીને ટ્રેનિંગમાં કાંઈ એટલો આપણે વાંધો ન આવે. ને કે જો નહીં લઈ જાઓ તો બીજા પાસેથી માંગીને તમારે વાપરવી પડશે. તો પોતાની જેટલી વસ્તુ એક લઈ લો તો વાંધો ન આવે. બસ એટલી જ વસ્તુ તમારે લઈ જાવી, જેથી કરીને તમારી ટ્રેનિંગ સારી રીતે વહી જાય અને સારી રીતે તમે કોઈને હાથ લાંબો કર્યા વગર તમે ટ્રેનિંગ સારી રીતે કરી શકો.
બાકી તો તમને ત્યાંથી કેન્ટીનમાંથી બધી વસ્તુ મળી જતી હોય છે, પણ આટલા બધા છોકરા એકસાથે જવાને લીધે અહીંયા કેન્ટીનમાં પછી ના પાડી દે છે ભાઈ અવેલેબલ નથી એમ, કેમ કે એટલા બધા છોકરા તમે એક સાથે 1000, 1200, 1500 છોકરા એક સાથે એક ટ્રેનિંગ સેન્ટરમાં જતા હોય તો કેટલી વસ્તુની એની પાસે અવેલેબલ ન હોય એટલી વસ્તુ, પછી ત્યારે એ તમે જાઓ ને જે રીતે માંગો એ રીતે પછી એ લોકો મંગાવતા હોય છે. તો એ રીતે બસ તમારી રીતે જે લિસ્ટ અહીંયા સાઈડમાં મૂકી દઉં છું એ લિસ્ટ પ્રમાણે તમારે તમારી પોતાની વસ્તુ સારી રીતે લઈ જવી. ઓછી જેમ બને એમ ઓછી વસ્તુ, આ જરૂરી વસ્તુ કરતાં તમારે બધી વસ્તુ કાંઈ બીજી વસ્તુ કાંઈ ઉમેરો નહીં એવી ઉમેરવી નહીં, જેથી કરીને તમારે હેરાન બધા થવું પડે. આ બધી જરૂરી વસ્તુ છે તો એટલી વસ્તુ તમારે લઈ જવી. બાકી તો બસ એક જે છે તમારે શૂઝ ખાખી કલરના જો સ્પાર્કના સાઈડમાં મૂકેલા છે એવા જો તમને મળે તમારા આસપાસના એરિયામાં, અથવા તો ઓનલાઈન પણ મંગાવી શકો છો, કેમ કે ત્યાંથી તમને ખાખી બૂટ મળશે પણ એ કાંઈ તમને મજા આવશે નહીં ને તમારે બીજા આવા મંગાવવા સારી ક્વોલિટી મંગાવવા જ પડશે. તો તમને જો ઉપાડી જવાની વાંધો ન હોય તો એક આવા ખાખી કલરના બૂટ લઈ જવા, અથવા તો જો તમે ત્યાં જાશો તો તમારે ઓનલાઈન પણ મંગાવવા પડશે. તો આવા એક બૂટ તમારે ઉપયોગમાં લેવામાં આવશે તો બસ આવા બૂટ એક સાથે રાખવા, તો નકર ત્યાં ટ્રેનિંગ સેન્ટરની બહારથી પણ મળી જશે. તો જો તમારી પાસે અવેલેબલ હોય તો ઘરેથી લઈ જાઓ, બાકી તમારે બહારથી મળી જશે. તો બસ આજનો વિડીયોમાં આટલું. તો મને રજા આપો અને પોતાનું જો કાંઈ પ્રશ્નો હોય તો અહીં ઉપર વોટ્સઅપ નંબર મારો આપી દીધેલો છે, તેમાં મને મેસેજ કરજો તો હું તમને જવાબ આપી. જો તમને કાંઈ ક્વેરી લાગતી હોય કે સામાન વિશે અથવા તો કાંઈ પ્રશ્નો હોય તો મને તમે મેસેજ કરજો, તો હું તમને જવાબ આપીશ. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો અને સારી રીતે તમારું ટ્રેનિંગમાં જવાનું પેકિંગ કરી નાખો. અને એક મિત્રોનો એવો કોમેન્ટ હતી કે ત્યાં અમને નાહવા માટે ગરમ પાણી ને એવું બધું મળશે. તો તમે કહેવાનું કે તમે ટ્રેનિંગમાં જાઓ છો, તમે કંઈ વેકેશનમાં જતા નથી કે જેથી કરીને તમને અહીંયા બધી સુવિધા મળશે. ટ્રેનિંગનું બીજું નામ જ છે કે તમને ઓછામાં ઓછી સુવિધા દેવામાં આવે. તો બસ એટલું બધું તમારે અહીંયા સુવિધા તમે કંઈ લેવા જતા નથી, એટલા માટે જો તમે ઓછી સુવિધામાં તમે અહીંયા ટ્રેનિંગ કરશો તો તમને એટલું હાર્ડ નહીં પડે. બાકી તમે બધી સુવિધા અહીંયા માંગશો કે મને આ સુવિધા આપો, આ સુવિધા, તો અહીંયા મળશે નહીં એવી સુવિધા, તમે બધા હેરાન પણ થશો. અહીંયા કેમ કે નાહવાનો સમય રહેતો નથી, તમારે 5 મિનિટમાં કેમ નાહીને પોતાના કામે વહી જવાનું હોય, તો પછી તમે એવી રીતે ગરમ પાણી કરવા બેસશો અને ગરમ પાણીનું ક્યાંથી તમારે એરેન્જમેન્ટ કરવું હોય, એની કરતાં તમારે થોડુંક ટ્રેનિંગમાં 9 મહિના 10 મહિના થોડુંક કહેવાય ને સહન બધું કરતાં શીખી જવાનું. અને પછી બસ ટ્રેનિંગ સારા એ રીતે પહેલો મહિના 2 મહિના તમને થોડુંક તકલીફ પડશે, પછી તમને મજા આવવા મળશે. તો બસ તો મળીએ આગળના વિડીયોમાં. બસ એટલું જ. બાકી સારી રીતે પેકિંગ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.